Hello dear students, my name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear friends, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા અંગ્રેજી ભાષામાં જે વર્ણનાત્મક પેપર આવે છે મુખ્ય પરીક્ષાની અંદર એમાં માસ્ટરી લાવવા માટે પ્રોજેક્ટ સીડી શરૂ કરેલો છે જેનું નામ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 31માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 31 જે છે દોસ્તો એ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં પેરેગ્રાફ 3 આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ચાલુ ભવિષ્યકાળનો પેરેગ્રાફ 3 ડિસ્કસ કરતાં પહેલાં તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં કે પ્રોજેક્ટ સીડીઈની અંતર્ગત આપણે જે લીધેલા ટોટલ પહેલાં 30 લેક્ચર છે એ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, જેમાં પ્લેલિસ્ટ બનેલું છે પ્રોજેક્ટ સીડીઈ. જો તમે એ લેક્ચર્સ ના દેખેલા હોય તો તમે પહેલાં લેક્ચર્સ દેખી લો અને આજના લેક્ચર્સને લાસ્ટ સુધી દેખવા માટે મારી સાથે જોડાયેલા રહો. આજે આપણે પેરેગ્રાફ 3 ડિસ્કસ કરીશું. આજનો પેરેગ્રાફ જળ જીવન મિશન આધારિત છે. પાણી પુરવઠા પહેલ. તો જળ જીવન મિશન જીએસ પોઈન્ટ ઓફ વ્યૂ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે જ, તમને ખ્યાલ જ છે. તો એ જળ જીવન મિશનના બેઝ ઉપર જે આપણો પેરેગ્રાફ છે એની ડિસ્કશન કરીએ તો પ્લીઝ ફોકસ કરજો. જળ જીવન મિશન પેરેગ્રાફ આપણી પાસે કંઈક આવું છે. ઇજનેરો દરેક ગ્રામીણ ઘરમાં નળ જોડાણો સ્થાપિત કરી રહ્યા હશે. ગામડાના લોકો પાણીના ઉપયોગો અને ગુણવત્તા ઉપર નજર રાખશે. સરકાર પાણી સંરક્ષણ માટે ભંડોળ ફાળવી રહી હશે. આ મિશન બધા માટે સલામત પીવાના પાણીની પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું હશે. તો સરસ મજાનો પેરેગ્રાફ છે જે જળ જીવન મિશન ઉપર આધારિત છે. એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખીશું, પરંતુ એના પહેલાં આપણે ટાઇટલને ટ્રાન્સલેટ કરીએ. નામ છે જલ જીવન મિશન. તો મિશન દોસ્તો નામ છે. મિશન કયું? તો જલ જીવનવાળું. તો એનું વિશેષણ છે. વિશેષણ અને નામ ગુજરાતીમાં જેમ સીધે સીધું લખાય એમ ઇંગ્લિશમાં બી સીધે સીધું જ આવે. તો ફ્રેન્ડ્સ આનું ઇંગ્લિશ થશે જલ જીવન મિશન. રેડી? તો જલ જીવન મિશન આ આપણું ટાઇટલ થઈ ગયું. હવે સરસ મજાના પેરેગ્રાફમાં રહેલા વાક્યને આપણે ફ્રેમ કરીશું. તો ફ્રેન્ડ્સ ધ્યાન આપજો. પહેલાં તો વાક્ય બનાવવું હોય તો બે વસ્તુ ખબર હોવી જોઈએ. એક તો વાક્યમાં રહેલા શબ્દનું વોકેબ ખબર હોવી જોઈએ, એટલે કે શબ્દ ભંડોળ ખબર હોવી જોઈએ, પ્લસ એ વાક્ય કયા કાળનું છે એ કાળની વાક્ય રચના ખબર હોવી જોઈએ. તો પહેલાં કાળ ઓળખીએ. કાળ ઓળખવા માટે હંમેશા લાસ્ટમાં લખેલા શબ્દ ઉપર નજર રાખવાની. જેમ કે અહીંયા લખેલું છે હશે, હશે, રાખશે, હશે. તો જ્યારે હશે, રમશે, કરશે, ભણશે આવા બધા શબ્દો હોય જેની અંદર સે આવેલો હોય તો એ ભવિષ્યકાળને બતાવે. ભવિષ્યકાળનું વાક્ય છે ને આગળના પાર્ટમાં લખેલું છે રહ્યા. ડન. નજર રાખશે એટલે રાખી રહ્યા હશે એવો ટોન છે. રહી હશે, રહ્યું હશે. તો રહી, રહ્યા, રહ્યું આવો શબ્દો લખેલા હોય એટલે ક્રિયા કેવી હોય? ચાલુ હોય. ડન. તો વાક્ય છે ભવિષ્યકાળમાં ચાલુ ક્રિયા સાથે, એટલે આપણો જે કાળ બને એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ. તો આખો પેરેગ્રાફ આજે ચાલુ ભવિષ્યકાળમાં લખવાનો છે. ચાલુ ભવિષ્યકાળમાં લખવું હોય તો એ કાળની વાક્યરચના ખબર હોવી જોઈએ. વાક્યરચનામાં સૌથી પહેલાં આવે કર્તા. પછી ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના મેં તમને અગાઉના 2 લેક્ચરમાં મેં તમને શીખવાડેલી છે કે કેવી રીતે બનાવવામાં આવે છે. તો હવે તમને યાદ હશે જ. ના યાદ હોય તો પ્લીઝ એ લેક્ચર્સ દેખી લેજો, એમાં મેં ડિટેલમાં સમજાવેલું છે. તો ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના શું થશે? વિલ, શેલ, બી, આઈએનજી. એના પછી આવશે કર્મ અને એના પછી આવશે અન્ય શબ્દો. તો આ સરસ મજાની વાક્યરચનાનો સહારે આપણે બધા વાક્યો બનાવવાના છે. તો ચલો શુભ શરૂઆત કરીએ. તો વેરી ફર્સ્ટ સેન્ટેન્સ, ઇજનેરો દરેક ગ્રામીણ ઘરમાં નળ જોડાણો સ્થાપિત કરી રહ્યા હશે. તો સૌથી પહેલાં આ વાક્યના વોકેબ શીખી લઈએ. તો ઇજનેરો એટલે કે એન્જિનિયર્સ, આપણને ખ્યાલ જ છે. એકથી વધુ છે એટલા માટે આપણે લખીશું એન્જિનિયર્સ. એક હોય તો એન્જિનિયર થાય, એકથી વધુ હોય તો શું થશે? એન્જિનિયર્સ. સ્થાપિત કરવું. કોઈ બી વસ્તુ સ્થાપિત કરવાની ક્રિયાને કહેવાય ઇન્સ્ટોલ કરવું. અને ઇન્સ્ટોલમાં જ્યારે ક્રિયા ચાલુ હોય, રહ્યા એટલે ક્રિયા ચાલુ છે, તો ચાલુ ક્રિયા માટે લખવું પડશે ઇન્સ્ટોલિંગ. આઈએનજી વાળું રૂપ આવશે. નળ જોડાણો. જોડાણો નામ છે. જોડાણો કયા? તો નળવાળા. તો નળ એની વિશેષતા બતાવે તો એનું વિશેષણ છે. વિના કેવી? સીધે સીધી. નળને ઇંગ્લિશમાં કહેવાય ટેપ. જોડાણને કહેવાય કનેક્શન. એકથી વધુ હોય એટલા માટે આવશે કનેક્શન્સ. તો નળ જોડાણોને ઇંગ્લિશમાં કહેવાશે ટેપ કનેક્શન્સ. દરેક ગ્રામીણ ઘર. તો ઘર નામ છે, ગ્રામીણ એનું વિશેષણ છે અને દરેક પાછું એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ સીધી સીધી. દરેકને ઇંગ્લિશમાં કહેવાય એવરી. ગ્રામીણને કહેવાય રૂરલ. દેખજો, રૂરલ, RURAL, રૂરલ. અને ઘર કે જેમાં પરિવાર રહેતો હોય એને શું કહેવાય? હોમ. ડન. તો એવરી રૂરલ હોમ. ક્લિયર છે? તો એવરી રૂરલ હોમ. તો સરસ મજાના વોકેબ શીખી લીધા.
હવે સરસ મજાનું વાક્ય હું કેવી રીતે બનાવું છું તમે શીખી લો, કારણ કે આના પછીના વાક્યો તમારે પણ બનાવવાના થશે. તો સૌથી પહેલા આપણે કર્તા શોધીશું. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડે કોણથી. કોણનો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ જ કર્તા હોય. પૂછો કોણ જોડાણો સ્થાપિત કરી રહ્યા હશે, તો જવાબ મળે છે ઇજનેરો, તો કર્તા થઈ ગયું એન્જિનિયર્સ. એન્જિનિયર્સ. હવે ક્રિયા લખવાની છે 2 સેકન્ડ સ્ટેજમાં. ક્રિયા માટે કાળ આપણને ખબર જ છે. રહ્યા એટલે ચાલુ ક્રિયા, હશે એટલે ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ જેની વાક્ય રચના થાય વિલ, શેલ, બી, આઈએનજી. એમાં એન્જિનિયર્સ કરતા હોય ત્યારે ક્રિયાપદનું વિલ રૂપ આવે. આઈ અને વી કરતા હોય ત્યારે જ તમારે શેલ વિચારવાનું. બાકી બધા જ કરતા સાથે કમ્પલસરી શું આવશે? વિલ જ આવશે. ડન. આઈ અને વીની સાથે વિલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. એના માટે 2 જવાબ આવે. બાકી બધા કરતા સાથે ફક્ત વિલ જ આવે. તો એન્જિનિયર્સ વિલ, પછી શું આવશે? બી, સ્થાપિત કરવા એટલે કે ઇન્સ્ટોલ, તો ઇન્સ્ટોલનું આઈએનજી ઇન્સ્ટોલિંગ. પૂછો શું સ્થાપિત કરી રહ્યા હશે? તો કર્મને શોધવો પડશે. કર્મને શોધવા માટે શું કે કોનેથી પ્રશ્ન પૂછો. પૂછો શું સ્થાપિત કરી રહ્યા હશે, તો જવાબ મળે છે નવા જોડાણો. તો નવા જોડાણો આપણું કર્મ છે. તો થર્ડ સ્ટેજમાં કર્મ લખવો પડશે. નવા જોડાણોને કહેવાશે ન્યૂ કનેક્શન્સ. શું કહેવાય દોસ્તો? ન્યૂ કનેક્શન્સ. નળ જોડાણો છે, ન્યૂ નહીં, નવા નહીં. નળ જોડાણો એટલે કે ટેપ કનેક્શન્સ. રેડી? તો શું સ્થાપિત કરી રહ્યા છે? તો નળ જોડાણો એટલે કે ટેપ કનેક્શન્સ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. શું લખ્યું છે? દરેક ગ્રામીણ ઘરમાં. તો આ લખવાનું છે. તો હવે ઇંગ્લિશ ગુજરાતી કરતા ઊંધું છે, તો પાછળથી આગળ આવવું પડશે. તો પહેલા લખવું પડશે માને ઇંગ્લિશમાં કહેવાશે ઇન. દરેક ગ્રામીણ ઘર, આ જે છે એ વિશેષણ અને નામ છે, તો એ સીધું આવશે. તો દરેક ગ્રામીણ ઘરને કહેવાશે એવરી. રૂરલ ઘરને કહેવાશે હોમ. તો આપણું વાક્ય રેડી થઈ ગયું. એન્જિનિયર્સ વિલ બી ઇન્સ્ટોલિંગ ટેપ કનેક્શન્સ ઇન એવરી રૂરલ હોમ. તો એક સારો શબ્દ છે ટેપ એટલે કે નળ. સ્થાપિત કરવું એટલે કે ઇન્સ્ટોલ કરવું, આ બી સારો શબ્દ છે. એકથી વધુ છે એટલા માટે આવશે એન્જિનિયર્સ. તો આપણે સરસ મજાનું વાક્ય બનાવી દીધું છે. હવેનું વાક્ય તમારે બનાવવાનું થશે, તો પ્લીઝ ધ્યાન આપજો. ગામડાના લોકો પાણીના ઉપયોગ અને ગુણવત્તા ઉપર નજર રાખશે. તો ગામડાના લોકો, ગામડાને દોસ્તો કહેવાય વિલેજ. ગામડું એટલે વિલેજ. ગામડામાં રહેનારા લોકોને કહેવાશે વિલેજ પરથી વિલેજર. લોકો એકથી વધુ છે એટલે કહીશું વિલેજર્સ. ડન. તો ગામડાના લોકો માટે સારો શબ્દ શું બનશે? વિલેજર્સ. નજર રાખવી. આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલ લાઈફમાં આપણા ઉપર નજર રાખવા માટે ક્લાસરૂમમાં આપણા જે ક્લાસ ટીચર હોય ને એક વ્યક્તિને ઊભો કરતા અને એને કહેતા મોનિટર. તો મોનિટર કરવું એટલે શું કરવું? નજર રાખવી છે. આખા ક્લાસ ઉપર નજર રાખતા. ડન. તો નજર રાખવાની ક્રિયાને કહેવાય મોનિટરિંગ કરવું. ડન. તો મોનિટરનું જ્યારે આઈએનજી વાળું રૂપ બનાવશો તો શું બનશે? મોનિટરિંગ. પાણીના ઉપયોગ અને ગુણવત્તા. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. તો પાણીના ઉપયોગ, ઉપયોગને કહેવાય યુસેજ. ઉપયોગ કોનો? પાણીનો. તો પાણી એનું વિશેષણ છે, પાણીને કહેવાશે વોટર. તો શું બન્યું? વોટર યુસેજ. અનેને કહેવાશે એન્ડ. ગુણવત્તાને કહેવાય ક્વોલિટી. તો શું બને? વોટર યુસેજ એન્ડ ક્વોલિટી. તો સરસ મજાના વોકેબ શીખી લીધા છે આપણે. કયો કાળ છે? તો નજર રાખશે એટલે નજર રાખવાની ક્રિયા ચાલુ હશે. તો આ ભવિષ્યમાં વાત છે, પણ કયા કાળમાં? ચાલુ ભવિષ્યકાળમાં. તો ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના શું બનશે? વિલ, શેલ, બી, આઈએનજી. ડન. તો સરસ મજાની વાક્યરચનાનો ઉપયોગ કરીને વાક્ય બનાવી દો. સો વિડીયો પોઝ કરો અને વાક્ય બનાવો દોસ્તો. તો આપણે હવે વાક્યને ફ્રેમ કરીશું. ધ્યાનથી દેખજો. સૌથી પહેલા કર્તા શોધવું પડશે. પૂછો કોણ નજર રાખશે? તો ગામડાના લોકો. તો અહીંયા આવશે વિલેજર્સ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. તો વિલ, શેલ, બી, આઈએનજી. તો વિલેજર્સ વિલ બી મોનિટરિંગ. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. મોનિટર જેના ઉપર થતું હશે એના માટે ઓન પ્રિપોઝિશન આવશે. તો મોનિટરિંગ પછી શું આવશે? ઓન. હવે પૂછો શું નજર રાખશે? ગામડાના લોકો શું નજર રાખશે? જવાબ નથી મળતો. તો શોથી જવાબ ન મળે એટલે કર્મ નથી. કોનેથી પ્રશ્ન પૂછો. પૂછો ગામડાના લોકો કોને નજર રાખશે? તો બી જવાબ નથી મળતો. તો કર્મ આપેલો નથી. તો દોસ્તો વધેલા શબ્દને કહેવાશે અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં શું આવશે? પાણીના ઉપયોગો અને ગુણવત્તા. પરનું ઇંગ્લિશ થઈ ગયું. હવે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી. તો શું આવશે? પાણીના ઉપયોગને શું કહેવાશે? વોટર યુસેજ એન્ડ ક્વોલિટી.
તો વિલેજર્સ વિલ બી મોનિટરિંગ ઓન વોટર યુસેજ એન્ડ ક્વોલિટી. તો પ્લીઝ ધ્યાન આપજો. નેક્સ્ટ સેન્ટેન્સ, સરકાર પાણી સંરક્ષણ માટે ભંડોળ ફાળવી રહી હશે. તો જોઈએ, ફાળવવું, ફાળવવાની ક્રિયાને કહેવાય અલોકેટ કરવું. અલોકેટનું આઈએનજી વાળું રૂપ થશે અલોકેટિંગ. ભંડોળને કહેવાશે ફંડ. માટેને કહેવાશે ફોર. પાણી સંરક્ષણ, તો સંરક્ષણ નામ છે, સંરક્ષણ કોનું? તો પાણીનું. તો પાણી એનું વિશેષણ છે, તો વિના કેવી સીધે સીધી. તો પાણી સંરક્ષણ ઇંગ્લિશમાં કહેવાશે વોટર કન્ઝર્વેશન. શું કહેવાશે? વોટર કન્ઝર્વેશન. સંરક્ષણ કરવાની ક્રિયાને કહેવાય, જો સંરક્ષણ ક્રિયા હોય ને તો એને કહેવાય કન્ઝર્વ કરવું. પણ અહીંયા સંરક્ષણ નામની રીતે છે એટલે કન્ઝર્વ પરથી શબ્દ બને કન્ઝર્વેશન. ડન. તો કન્ઝર્વેશન, પાણી સંરક્ષણ ઇંગ્લિશ શું થશે? વોટર કન્ઝર્વેશન. તો સરસ મજાના વોકેબ શીખી લીધા. હવે વાક્ય તમારે બનાવવાનું છે. વિડીયોને પોઝ કરો, સરસ મજાનું વાક્ય બનાવી દો દોસ્તો. તો આઈ હોપ તમે વાક્ય બનાવી દીધું હશે. તમે મને કમેન્ટ બી કરી દીધી હશે. હું દરેકની કમેન્ટ ચેક કરું છું, એટલે પ્લીઝ પ્રોપર વેમાં કમેન્ટ કરજો. તમે કમેન્ટ કરશો તો જ મને આઈડિયા આવશે કે તમને વાક્ય ફ્રેમ કરતા આવડે છે કે નહીં. તો જેટલા બી વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આ વિડીયો જોયું છે એમને એક હમ્બલ રિક્વેસ્ટ છે કે દરેકે દરેક વાક્યનું જ્યારે હું વોકેબ શીખવાડી દઉં પછી એનું તમારે કમેન્ટ કરવાની રહેશે. ડન. તો ચલો આપણે વાક્ય બનાવીએ. સૌથી પહેલા કર્તા. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણ? પૂછો કોણ ભંડોળ ફાળવી રહી હશે? તો સરકાર. સરકારને કહેવાશે ગવર્મેન્ટ. ગવર્મેન્ટ આગળ હંમેશા કયો આર્ટિકલ? ધ. હવે ક્રિયા કઈ છે? ફાળવી રહી હશે. રહી આવી એટલે ક્રિયા ચાલુ હશે એટલે ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ. તો વિલ શેલ બી આઈએનજી. તો અહીંયા આપણે વિલ શેલ બી ગવર્મેન્ટ સાથે આવશે. વિલ બી. ફાળવવાની ક્રિયાને કહેવાય અલોકેટ કરવું. અલોકેટનું આઈએનજી વાળું રૂપ થશે અલોકેટિંગ. કર્મની વારી આવશે થર્ડ સ્ટેજમાં. કર્મ માટે પ્રશ્ન પૂછીશું શું અથવા કોનેથી? પૂછો સરકાર શું ફાળવી રહી હશે? તો અહીંયા જવાબ આવશે ભંડોળ. ભંડોળને કહેવાશે ફંડ. વધેલા શબ્દને કહેવાશે અન્ય શબ્દો. પાણી સંરક્ષણ માટે, તો ગુજરાતી કરતા ઇંગ્લિશ ઊંધું છે તો પાછળથી આગળ આવો. માટેની ઇંગ્લિશમાં લખાશે ફોર. પાણી સંરક્ષણ એટલે કે વોટર કન્ઝર્વેશન. રેડી? તો આખું વાક્ય શું બન્યું? The government will be allocating fund for water conservation. ખૂબ સરસ મજાનું વાક્ય બની ગયું છે. નેક્સ્ટ, આ મિશન બધા માટે સલામત પીવાના પાણીની પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું હશે. ઓકે, આ મિશન, તો ધ્યાનથી દેખજો. મિશન એટલે તો મિશન સિમ્પલ. આને લખવા માટેના બે શબ્દ, કાં તો ધીસ લખી શકાય, ધીસ ના લખો તેનું સમાનાર્થી ધ આર્ટિકલ બી લખી શકાય. ડન. સો આ મિશનને શું કહેવાય? ધીસ મિશન અથવા તો ધ મિશન. તો બંનેમાંથી જે લખો તમે લખી શકો છો. સુનિશ્ચિત કરવું. સુનિશ્ચિત કરવાની ક્રિયાને કહેવાય એન્શ્યોર કરવું. ખૂબ સારો શબ્દ છે. ડન. તમારા માટે એક ટાસ્ક છે એન્શ્યોર અને ઇન્શ્યોર અને અશ્યોર. આ ત્રણમાં શું ફરક છે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ડન. એન્શ્યોર, ઇન્શ્યોર અને એશ્યોર, આ ત્રણેયમાં શું ફરક છે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. હું નેક્સ્ટ લેક્ચરમાં તમારા જોડે ડિસ્કસ કરીશ. તો સુનિશ્ચિત કરવું. સુનિશ્ચિત કરવાની ક્રિયાને કહેવાય દોસ્તો એન્શ્યોર કરવું. એન્શ્યોરનું આઈએનજી વાળું રૂપ થશે એન્શ્યોરિંગ. સલામત પીવાનું પાણી, તો પાણી નામ છે, પીવાનું એનું વિશેષણ. પીવાનું પાણીનું વિશેષણ બાજુ કોણ? સલામત. તો આ આખે ખૂબ વિશેષણ અને નામ થયું, સીધે સીધું આવશે. સલામત પીવાના પાણીને કહેવાશે સેફ. પીવાની ક્રિયાને કહેવાય ડ્રિંક. એ જ્યારે વિશેષણની રીતે આવે તો એનું આઈએનજી વાળું રૂપ આવે તો ડ્રિંકિંગ, અને પાણીને શું કહેવાય? વોટર. તો સેફ ડ્રિંકિંગ વોટર. રેડી છે? ઓકે. પહોંચ. જ્યારે કોઈ વસ્તુ ક્યાંક સુધી પહોંચાડવાની વાત હોય તો એ પહોંચાડવાની ક્રિયાને કહેવાય એક્સેસ કરવું. શું કરવું? એક્સેસ. એ નામની રીતે બી વપરાય. તો પહોંચ એટલે કે એક્સેસ. એક્સેસનો એક નિયમ છે કે એક્સેસ એટલે કે પહોંચવું. જ્યાં સુધી પહોંચતું એને દર્શાવવા માટે ટુ પ્રિપોઝિશન આવશે. શું આવશે? ટુ. ઘર સુધી પહોંચતું હોય તો એક્સેસ ટુ હોમ. ક્લિયર? તો એ રીતે આવશે. નેક્સ્ટ, બધા માટે. તો માટેનું ઇંગ્લિશ થશે ફોર. બધાને કહેવાય ઓલ. તો બધા માટે એટલે શું થશે? ફોર ઓલ. કેમ ઊંધું લખ્યું? બિકોઝ ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા કેવી છે? ઊંધી છે, તમે જાણો જ છો. તો શું હશે? ફોર ઓલ. હવે આ વાક્યને સરસ રીતે ફ્રેમ કરીશું. સૌથી પહેલાં તમે વિડીયો પોઝ કરો, કમેન્ટ કરીને જણાવો કે તમારાથી આ વાક્ય શું બને છે મિત્રો. ચલો તમે કમેન્ટ કરો, આપણે આ વાક્યને બનાવીએ. સૌથી પહેલાં કરતા શોધીશું. પૂછો કોણ શું નિશ્ચિત કરી રહ્યું હશે?
તો કોણથી પ્રશ્નનો જવાબ મળે છે આ મિશન. કોણનો જવાબ મળે ને જ કરતા હોય તો આ મિશન, તો અહીંયા લખીશું ધ મિશન. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. શું નિશ્ચિત કરી રહ્યું હશે? હશે ભવિષ્યકાળ, રહ્યું ચાલુ ક્રિયા, ચાલુ ભવિષ્યકાળ, જેની વાક્ય રચના થાય વિલ શેલ બી આઈએનજી, તો મિશન સાથે આવશે વિલ, પછી બી. સુનિશ્ચિત કરવાની ક્રિયાને કહેવાય એન્શ્યોર કરવું, તો શબ્દ બનશે એન્શ્યોરિંગ. ધ મિશન વિલ બી એન્શ્યોરિંગ. ક્લિયર? હવે પૂછો શું સુનિશ્ચિત કરી રહ્યો છે? કર્મ માટે પ્રશ્ન પૂછે શું સુનિશ્ચિત કરી રહ્યો હશે? તો અહીંયા જવાબ મળે છે સલામત પીવાના પાણીની પહોંચ. આખો કર્મ છે. ડન. તો કર્મને લખવા માટે આપણે બેઝિક ફોલો કરીશું, પાછળથી આગળ આવીશું તો પહોંચને ઇંગ્લિશમાં કહેવાશે એક્સેસ. ડન. હવે જેની પહોંચ તે બતાવવું એના માટે શું આવે? ટુ. તો અહીંયા નીનું ઇંગ્લિશ ઓફ નહીં થાય, અહીંયા શું થશે? એક્સેસ ટુ. કોને એક્સેસ કરાવવાનું? શું એક્સેસ કરાવવાનું છે? તો સલામત પીવાના પાણીને. તો શું લખાશે? ટુ સેફ ડ્રિંકિંગ વોટર. બધેલા શબ્દ બધા માટે, તો એને અન્ય શબ્દ કહેવાશે. શું આવશે? ફોર ઓલ. તો શું બન્યું? ધ મિશન વિલ બી એન્શ્યોરિંગ એક્સેસ ટુ સેફ ડ્રિંકિંગ વોટર ફોર ઓલ. ખૂબ સરસ મજાનું વાક્ય છે. કોન્સેપ્ટ શું હતો કે પહોંચનું ઇંગ્લિશ શું થાય? એક્સેસ. જેને પહોંચાડવાનું એને લખતા પહેલાં શું આવશે? ટુ. કોને પહોંચાડવાની વાત છે? સલામત પીવાના પાણીને. તો શું આવશે? ટુ સેફ ડ્રિંકિંગ વોટર. સુનિશ્ચિત કરવાની ક્રિયાને શું કહેવાય? એન્શ્યોર કરવું. ક્લિયર? હવે ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં મેં તમને બે શબ્દ આપ્યા હતા, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. ઘણા સ્ટુડન્ટ્સે કમેન્ટ્સ બી કરી છે, તો આઈ રિયલી એપ્રિશિએટ ધેમ. જેટલા વધારે કમેન્ટ કરશે એટલું વધારે મને આઈડિયા આવશે કે આટલા લોકો એટલીસ્ટ આ વિડીયોને લાસ્ટ સુધી દેખે છે. તો પ્રેક્ટિસ અને પ્રેક્ટિસમાં શું ફરક છે? તો જ્યારે સીઈ વાળું આવે ને તો એ નામ બને, એસી વાળું આવે તો એ ક્રિયાપદ બને. આ પ્રેક્ટિસનો અર્થ થાય અભ્યાસ અને આ પ્રેક્ટિસનો અર્થ થાય અભ્યાસ કરવો. આવા બેઝિક વોકેબ ખબર હોવી જોઈએ, ડિટેલમાં તમને ખ્યાલ હોવો જોઈએ, ત્યારે જ એને તમારે ઇંગ્લિશમાં માસ્ટરી આવે. ડન. આજે મેં તમને 3 શબ્દ આપ્યા છે, એન્શ્યોર, ઇન્શ્યોર ને એશ્યોર. આ ત્રણેયનું મિનિંગ તમારે મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવવાનો છે. સો દોસ્તો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વન્ડરફુલ લેક્ચર. આઈ હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે. આ લેક્ચરમાં આપણે ચાલુ ભવિષ્યકાળના પેરેગ્રાફ 3 નું ડિસ્કશન કર્યું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વિથ મોર એનર્જી. ટિલ દેન, બાય બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.